हाय मित्रों, मारो टेरेस गार्डन तमे जोई सको छो। तो अहींयाथी शरू करिए तो आ थोर से थोर केक्टस आने पानी जरूर बहु ओछी पड़े। पछी आ छे क्रिसमस ट्री, तमे जोई सको छो केटलुं ऊंचुं थई गयुं छे अत्यारे। क्रिसमस ट्री बहु सरस लागे छे। बराबर। पछी आ छे फुदीनो। बराबर। पछी आ छे पपैयानुं झाड़ छे। बराबर। पछी आ छे आंबो। आंबो एटले केरी। आने तो आवता बहु वार लागशे, पण शौक छे तो पूरो करी लઉં છું બધો। પછી આ છે મરચાનું ઝાડ। મરચા જો કેટલા બધા આવેલા છે આજે। અહીંયા કેટલા બધા છે આ બે મરચા। અહીંયા પણ ઘણા બધા છે મરચા, જોઈ શકો છો તમે। બરાબર, ઘણા બધા મરચા છે। ધીરે ધીરે મારી મહેનત ફળે છે એવું લાગે છે મને। ઘણા બધા મરચા છે આની અંદર પણ જો। પછી આ ચંપો છે, ચંપાના ફૂલ છે, કેટલા સરસ સરસ ઉગેલા છે। રોજ સવારે 15 થી 20 જેટલા ઉગી જાય છે રોજ, ડેઈલી આટલા ઉગી જ જાય આમાં। બરાબર। પછી આ છે સંતરાનું ઝાડ છે, હજી શરૂઆત છે। પછી ડગરના ફૂલ છે, નવી નવી પાંદડી, નવા નવા ફૂલ ખીલશે આમાં। પછી આ સૂરજમુખીના ફૂલ છે, કેટલા બધા છે આની અંદર જો। डाड़ी के 1 2 3 4 5 6 7 8 9 10 10 11 12 13 જેટલા છે। પછી આ તમે જોઈ શકો છો આ ટમેટાનું ઝાડ છે। આમાં ટમેટા 1 2 3 4 ને 5 ટમેટા છે। આ જેવા લાલ ને પાકી જશે એટલે જોઈ શકો છો તમે। મારી મહેનત જો કેટલી સરસ મહેનત કરું છું। આ ક્રોટન છે। પછી આ અત્યારે મેં ગ્રો બેગમાંથી કુંડાની અંદર આ ફૂલ મેં ટ્રાન્સફર કરેલા છે। બહુ મોટું ઉગી ગયું હતું એટલે આની મારે ઓછી જરૂર છે। આ છે ગુલાબી ટાઈપના ફૂલ, નાના નાના। પછી આ તુલસી, સરસ છે તુલસી પણ। પછી આ બીજા છે ટમેટા। આમાં પણ ટમેટા 1 2 3 4 અને અહીંયા આ 5 ટમેટા ઉગેલા છે આમાં પણ। બરાબર, 5 ટમેટા આમાં અને 5 ટમેટા આમાં, એટલે 10 ટમેટા ઉગી ગયા છે। આ છે ગુલાબ। અત્યારે ગુલાબ બધા તોડી લીધેલા છે એટલે આમાં અત્યારે કોઈ છે નહીં ગુલાબ। આ પણ સફેદ ગુલાબ છે, આમાં પણ અત્યારે કોઈ ગુલાબ નથી। બરાબર। આ અજમો છે। આ બારમાસી છે। બારમાસીમાં પણ ઘણા બધા રોજ આટલા ફૂલ ઉગે છે ડેઈલી। આ છે મિત્રો એલચીનું ઝાડ છે। આ એલચી ઉગાડવાની કોશિશ કરું છું, ઉગશે આની અંદર એલચી પણ। ફર્સ્ટ ટાઈમ મેં આ એલચી ઉગાડેલી છે, જોઈએ આનું પરિણામ શું આવે। પછી આ છે લીંબુ। લીંબુ તો બહુ સમય પછી આવશે એવું લાગે છે, કારણ કે આને ખાતર બહુ જરૂર પડે અને આની માવજત પણ બહુ અલગ રીતે રાખવી પડે।
પછી આ પણ એક ગુલાબનું ઝાડ છે. આ લાલ ગુલાબ છે, અત્યારે ગુલાબ નથી, નવા પાંદડી બધી ફૂટેલી છે બધી આમાં. પછી આ લીમડો છે, લીમડાનો ઉપયોગ સરસ થાય છે મારે, જોઈ શકો છો તમે. પછી અહીંયા પણ કાળા જાંબુ છે અને આ મારા ડબ્બા છે બધા, એની અંદર ખાતર, માટી, છાણિયું ખાતર, ચાનું ખાતર, એ બધાના ડબ્બા છે. આ સમય સમયે ખાતર નાખવા માટે આ વ્યવસ્થા કરેલી છે. તો મિત્રો, આ મારું નાનું ટેરેસ ગાર્ડન છે, તમે જોઈ શકો છો. મારો સમય બહુ સારી રીતે પસાર થઈ જાય છે આમાં. ઓફકોર્સ બહુ મોટું ગાર્ડન નથી, પણ જેવું છે એવું સારું છે. મજા આવે છે, મને ખૂબ મજા લઉં છું આમાં. આ જે છે પપૈયાનું ઝાડ છે એ નીચે હતું, અત્યારે મેં આજે જ આને ટ્રાન્સફર કરેલું છે ટેરેસ ઉપર. અને આ જે ક્રિસમસ ટ્રી છે આ પણ નીચે હતું, આજે જ મેં આને ટ્રાન્સફર કરીને ઉપર લીધું છે ટેરેસની ઉપર. કારણ કે આ જેવું ઉપર વધે, બહુ વધે, તો નીચે અમારું સ્ટ્રક્ચર એવું છે કે એમાં જો ટચ થઈ જાય તો પ્રોબ્લેમ થાય. એટલે અહીંયા તો ખુલ્લું આકાશ છે, તો અહીંયા ગમે એટલું લાંબુ થાય તો અહીંયા વાંધો નથી એમ. આ તમે જુઓ ને, લગભગ મારી હાઇટ 6 ફૂટની છે, તો અત્યારે 7.5 ફૂટ જેવું થઈ ગયું છે આ. બરાબર. આ જે છે મેં નીચેથી ઉપર લીધું, તો આની અંદર પણ છે ને આ પપૈયાનું ઝાડ છે. પણ પપૈયાની અંદર એક નર પપૈયા, આમાં 3 હતા, જો અત્યારે 2 છે, અને 3 હતા ઝાડ. તો 3માંથી એક જે હતું એ નર હતું. તો નરને રાખવાનો કોઈ મતલબ નથી, એમાં પપૈયું આવે નહીં. હવે આ જે 2 છે આને મારે જોવાનું છે કે આ નર છે કે માદા છે. હવે આની અંદર ફૂલ આવશે એટલે મને ખબર પડશે, કારણ કે લાંબી દાંડીવાળા જો હોય અને પછી ફૂલ આવે તો એ નર કહેવાય. એટલે જોઉં છું હવે આમાં કેવું પરિસ્થિતિ આવે છે. જો આમાં પણ જો નર પપૈયા હશે તો આમાં પપૈયા નહીં ઉગે, તો આને પણ મારે કાઢી નાખવું પડે એવું છે. આંબાની બહુ કોશિશ કરું છું કે આમાં આની અંદર આંબો આવે, પણ એ આંબાને લેવા માટે જે મારે કરવું પડે એ અમુક લિમિટ સુધી મને ખબર છે, પછી હજી અનુભવ નથી એટલો મને, એવું છે. મિત્રો, જોઈ શકો છો તમે મારું ગાર્ડન. ને અત્યારે સૂરજ પણ છે, કેટલો સરસ સૂરજ ઉગેલો છે. એટલે ઉગેલો છે એટલે સૂરજ તો ઉગેલો જ હોય, પણ અત્યારે લગભગ 6:30 થવા આવેલા છે, તો સૂર્યાસ્તનો સમય છે અત્યારે એમ. તો આ જો અમારું આજુબાજુના મારા ઘર છે, અને હું આ ઘરની અંદર, અમારા ઘરમાં હું ટેરેસ ગાર્ડનમાં બધું કામ કરું છું. આવું જોઈ શકો છો તમે. અહીંયા પણ હું રાખી શકું, આમાં પણ, આ નીચે પણ. અહીંયા જે ડ્રેનેજની સિસ્ટમ છે એ મારા બોરની સાથે કનેક્ટેડ છે, એટલે કે આમાં કંઈ પણ ગંદુ પાણી નીકળે તો એ મારા બોરની અંદર જાય. તો એવું નથી ઈચ્છતો, એટલા માટે મેં અહીંયા ગાર્ડનિંગ અહીંયા નથી કરેલું. અને અહીંયા પણ એટલા માટે જ નથી કરેલું, મારી ટેરેસ ઘણું મોટું છે, પણ અહીંયા પણ જ્યાં ડ્રેનેજ છે ત્યાં સીધું બોરની અંદર પાણી જાય એવું છે. એટલે વરસાદનું જેટલું પાણી આવે તો આ બધું બોરની અંદર જાય એવું છે. જ્યારે અહીંયા જે છે મારે
આ ડ્રેનેજ છે એ ડ્રેનેજ ફક્ત અને ફક્ત સીધું ગટરની અંદર જાય છે. હા, આ ડ્રેનેજ ગટરમાં જાય છે. એટલા માટે મેં આ ગાર્ડનિંગ અહીંયા કરવાનું વિચારેલું છે. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.